તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર ખાતે સ્થિત મહાત્મા મંદિર પહોંચશે। મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે। આજે બીજો દિવસ છે અને મહાત્મા મંદિર ખાતે પહોંચશે ત્યારે મહાત્મા મંદિરની બહાર પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। સુરક્ષાને લઈ ફ્રી લેયર સુરક્ષાની વચ્ચે પ્રધાનમંત્રી મહાત્મા મંદિર ખાતે પહોંચશે। રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટમાં હાજરી આપશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય ઉર્જા મંત્રી પણ અહીં ઉપસ્થિત રહેશે। મહત્વની વિગતો હાલ સામે આવી રહી છે। નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી પણ મહાત્મા મંદિર ખાતે હાજરી આપશે અને કુલ 140 દેશના 25,000 પ્રતિનિધિઓ આ સમિટમાં ભાગ લેવાના છે, જેમાં ફ્રી લેયર સુરક્ષાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને સુરક્ષાને લઈ કાફલો ખડકી દેવામાં આવ્યો છે। પોલીસનો કાફલો ખડકાયો છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે તો કેન્દ્રીય ઉર્જા મંત્રી પણ અહીં ઉપસ્થિત રહેશે અને સાથે જ નાણાં ઉર્જા પેટ્રોકેમિકલ્સ મંત્રી પણ ઉપસ્થિત રહેશે। મહાત્મા મંદિર ખાતે આજ રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે, જેમની સુરક્ષાને લઈ પોલીસનો કાફલો મહાત્મા મંદિરની બહાર ખડકી દેવામાં આવ્યો છે। ફ્રી લેયર સુરક્ષાની વચ્ચે વડાપ્રધાન આજ રોજ મહાત્મા મંદિર ખાતે પહોંચશે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાઈ ગયા છે। જી અનિતા, મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે, શું છે મહાત્મા મંદિરની હાલની સ્થિતિ? જી ધર્મી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે। લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પ્રથમવાર તેઓ ગુજરાત આવ્યા છે અને જો વાત કરવામાં આવે તો 8,000 કરોડના વિકાસલક્ષી કાર્યોનું તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। ત્યારે અત્યારે વહેલી સવારે 10 વાગ્યાની આજુબાજુમાં તેઓ મહાત્મા મંદિરમાં રીઇન્વેસ્ટ 2024 સમિટનું ઉદ્ઘાટન કરવાના છે અને આ ચોથી રીઇન્વેસ્ટ સમિટ છે, જેમાં અલગ અલગ દેશના પ્રતિનિધિઓ જે છે તેઓ ખાસ અહીંયા હાજર રહેવાના છે। જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી જે છે તેઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે, તેમજ ગુજરાતના નાણામંત્રી કનુભાઈ પણ ખાસ ઉપસ્થિત રહેવાના છે। જો વાત કરવામાં આવે તો સુરક્ષાને ધ્યાનમાં લઈને અત્યારે હાલ મહાત્મા મંદિર ખાતે આપ જોઈ શકો છો કે પોલીસ નો કાફલો જે છે તે ખડકી દેવામાં આવ્યો છે। ગ્લોબલ મહાત્મા મંદિરમાં રીઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી આ સમિટનું જે આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે જો વાત કરવામાં આવે તો આ ચોથી સમિટ જે છે તે યોજાઈ રહી છે અને આ ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટ સમિટની અંદર 140 દેશોના 2500 જેટલા પ્રતિનિધિઓ છે તેઓ ભાગ લેવાના છે અને 200થી વધારે વક્તાઓ પણ ભાગ લેવાના છે। આપ જોઈ શકો છો કે ગેટ નંબર 8ની પાસે આપણે ઊભા છે અને અત્યારે વીવીઆઈપી લોકો જે છે તેઓ આવી રહ્યા છે। 200થી પણ વધારે વક્તાઓ જે છે તે ખાસ આવવાના છે। અલગ અલગ દેશોની જો વાત કરવામાં આવે તો 140 જેટલા દેશો, જેમાં ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે જે છે તે આપણા સહભાગી દેશો અને યુએસ, યુકે, બેલ્જિયમ, ઓમાન, યુએઈ જેવા દેશો જે છે તેના પ્રતિમંડળના લોકો જે છે તેઓ ખાસ હાજરી આપવાના છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગેટ નંબર 1 જે આપને જોવા મળી રહ્યો છે ત્યાંથી તેઓ એન્ટ્રી લેવાના છે। જો વાત કરવામાં આવે તો આજે ઇવેન્ટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનેનરી ચર્ચાઓ, 115થી વધારે B2B મીટિંગ પણ યોજાવાની છે અને 25,000 પ્રતિનિધિઓ અને 200થી વધારે સ્પીકર્સ પણ આમાં ભાગ લેવાના છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ખાસ ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની, નોર્વે એના દેશો જે છે તેઓ સહભાગી થશે। આ સમિટના વિશે જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા આ ચોથી રીઇન્વેસ્ટમેન્ટ ગ્લોબલ સમિટનું આયોજન, એક જાતનો એક્સપો જેને કહી શકાય તે જે છે 16થી લઈને 18 સપ્ટેમ્બર દરમિયાન આ એક્સપો થવાનો છે, જેમાં ખાસ જો વાત કરવામાં આવે તો આજે ઉર્જા મંત્રી જે છે કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદભાઈ જોશી તેઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે। ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈ પણ ખાસ હાજરી આપવાના છે અને આ સમિટમાં 40થી વધારે સત્રો જે છે તેઓ 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધારે B2B એટલે કે બિઝનેસ ટુ બિઝનેસની ખાસ મિટિંગ અહીંયા
યોજાવાની છે। જો વાત કરવામાં આવે તો આજે આખી સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, તેના વિશે જો વાત કરવામાં આવે તો આ ચોથી ગ્લોબલ રીઇન્વેસ્ટમેન્ટ સમિટ છે અને 140 જેટલા દેશો જે છે તેઓ અહીંયા ઇન્ડિયાની અંદર આવ્યા છે। ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે તેઓ આવ્યા છે અને ખાસ જો વાત કરવામાં આવે તો 3 લેયર સુરક્ષાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તેઓ અહીંયા પધારવાના છે ને થોડીક ક્ષણો બાદ તેમની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે અને ગુજરાતના નાણામંત્રી જે છે કનુભાઈ તેઓ પણ ખાસ તેમની સાથે હાજરી આપવાના છે। ત્યારે જો વાત કરવામાં આવે તો ઉર્જા વિકાસને લઈને ખાસ આ મીટિંગ થવાની છે અને આ પ્રકારનું આયોજન છે તે સતત ચોથી વાર થઈ રહ્યું છે અને ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે થઈ રહ્યું છે। ત્યારે આપને દ્રશ્યોમાં બતાવ્યું તે પ્રમાણે પોલીસનો કાફલો જે છે તે અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। સંપૂર્ણ સુરક્ષાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી જે છે તેઓ અહીંયા મહાત્મા ગાંધી મંદિર ખાતે આવશે અને આ સમિટની અંદર ભાગ લેશે અને અલગ અલગ દેશોના જે પ્રતિનિધિઓ છે તેમની સાથે તેઓ ચર્ચાઓ પણ કરશે। જી અનિતા, સમિટમાં અંદાજિત કેટલા લોકો ભાગ લેવાના છે અને તમામ લોકો માટે કયા પ્રકારની સુરક્ષા અને વ્યવસ્થા રાખવામાં આવી છે? અનિતા, પ્રમાણે આપને જણાવ્યું કે 140 જેટલા દેશોના પ્રતિનિધિઓ જે છે તેઓ આમાં ભાગ લેવાના છે। સાથે જો વાત કરવામાં આવે તો 200થી પણ વધારે વક્તાઓ જે છે તે આ સમિટ ઉપર ખાસ જ્યારે બોલવાના છે ત્યારે 2500 જેટલા પ્રતિનિધિઓ છે તેઓ અહીંયા ભાગ લેશે। જો વાત કરવામાં આવે તો અલગ અલગ દેશોની આપણે વાત કરવામાં આવે જેમાં ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની, નોર્વે સહિતના જે દેશો જે છે તેમાંના ઇન્વેસ્ટમેન્ટમાં 40થી વધારે સત્રો જે છે તેઓ 5 પ્લેનેનરી ચર્ચાઓ કરવાના છે। 115થી પણ વધારે B2B બિઝનેસ ટુ બિઝનેસની આ મીટિંગ છે જેમાં ખાસ જો વાત કરવામાં આવે તો 25,000 જેટલા પ્રતિનિધિઓ હાજર રહેવાના છે। જો મોટાભાગની આપણે વાત કરવામાં આવે તો ભારતમાં કેન્દ્રીય અને નવીન અને નવીનીકરણ ઉર્જા માટે થઈને ખાસ જો વાત કરવામાં આવે તો આપણા પહેલાં જે ઉર્જા મંત્રી જે છે તેઓ પણ ખાસ હાજર રહેવાના છે અને આ સમિટમાં 40થી પણ વધારે સત્રો જે છે તેઓ ખાસ ઉપસ્થિત રહેશે। અલગ અલગ વક્તાઓ જે છે તેઓ આ કાર્યક્રમમાં સહભાગી થશે અને મુખ્ય ઉદ્દેશ્ય વિશે જો વાત કરવામાં આવે તો આ જાતની જે આજે રીઇન્વેસ્ટમેન્ટ ઇવેન્ટ જે છે તે ચોથી વાર થઈ રહી છે અને ઉર્જા ક્ષેત્રમાં કઈ રીતે ભારત દેશને આગળ લાવી શકાય અને વધારે કઈ રીતે આમાં વિકાસ કરી શકાય તેના વિશે થઈને ખાસ ચર્ચાઓ કરવામાં આવશે। ઉર્જા ક્ષેત્રે પરિવર્તન લાવવા માટે થઈને ખાસ આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આજે ઉપસ્થિત રહેવાના છે। કેન્દ્રીય નાણામંત્રી પણ ઉપસ્થિત રહેશે। ગુજરાતના પણ કેન્દ્રીય નાણામંત્રી જે છે તેઓ ગુજરાતના પણ નાણામંત્રી જે છે તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। સૌથી મોટી આ સમિટ જે છે તેનું ચોથી વાર સતત આયોજન થઈ રહ્યું છે અને જ્યારે ગાંધીનગરના મહાત્મા ગાંધી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે તો સંપૂર્ણ સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસનો કાફલો અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। 3 લેયર સુરક્ષાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે થોડીક ક્ષણો બાદ અહીંયા આવી પહોંચશે અને આ સમિટ જે છે તેનો શુભારંભ કરાવશે અને 3 દિવસ સતત આ સમિટ ચાલવાની છે જેમાં 140 દેશના પ્રતિનિધિઓ જે છે તે અલગ અલગ પ્રકારની મીટિંગ કરશે અને ખાસ ઉર્જા ક્ષેત્રે કઈ રીતે વિકાસ કરી શકાય, કયા પ્રકારના પરિવર્તન તેમાં લઈ શકાય તેના માટેની ખાસ ચર્ચાઓ આમાં કરવામાં આવશે। જી અનિતા, તમામ વિગતો બદલ આભાર। તો ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે અને મહાત્મા મંદિરની બહાર સુરક્ષાને લઈ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। 3 લેયર સુરક્ષાની વચ્ચે વડાપ્રધાન મહાત્મા મંદિર ખાતે આવશે। રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટમાં હાજરી આપશે અને આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉર્જા મંત્રી પણ આ સમિટમાં ઉપસ્થિત રહેશે તો નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ મંત્રી પણ હાજર રહેશે। તો 140 દેશના કુલ 25,000 પ્રતિનિધિઓ આ સમિટમાં ભાગ લેશે અને ટૂંક સમયમાં જ મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચશે જેને સુરક્ષાને લઈ પોલીસ કાફલો મહાત્મા મંદિરની બહાર ખડકી દેવામાં આવ્યો છે। ભારે સુરક્ષાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચશે અને રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટમાં હાજરી આપશે। આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉર્જા મંત્રી અને નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ મંત્રી પણ ઉપસ્થિત રહેશે। આ સમિટમાં 200થી વધુ વક્તાઓ આ સમિટમાં ઉપસ્થિત રહેશે। ગુજરાતમાં ચોથી વખત આ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને ચોથું ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે
ત્યારે ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની, નોર્વે જેવા સહભાગી દેશો પણ આ સમિટમાં ભાગ લેશે. યુએસએ, યુકે, બેલ્જિયમ, ઓમાન, યુએઈ ઉચ્ચ સ્તરીય પ્રતિમંડળ પણ હાજરી આપશે આ સમિટમાં. તો ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ રીઇન્વેસ્ટમેન્ટ 2024 એક્સપોમાં હાજરી આપશે અને કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી પણ આ સમિટમાં હાજર રહેશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ પણ આ સમિટમાં ઉપસ્થિત રહેશે.